દહેજ જીઆઈડીસીમાં અનેક જગ્યાએ રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે। જીઆઈડીસી દ્વારા જે તે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર પોતાના કામ ફૂલ સ્પીડમાં પતાવવાની રાહતે કામદારોને કોઈપણ પ્રકારના યોગ્ય સેફ્ટીના સાધનો ન આપતા હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। દહેજ જીઆઈડીસીમાં જીએસસીએલ ચોકડી પાસે આ કામદારો કામ કરી રહ્યા હતા। તે સમયે કોઈપણ પ્રકારનું જે જગ્યાએ કામ કરે છે ત્યાં બેરિકેડ કરવામાં નથી આવ્યું, તેઓને યોગ્ય સેફ્ટીના સાધનો આપવામાં નથી આવ્યા। ત્યારે જીઆઈડીસીના અધિકારીઓ દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે તો જીઆઈડીસીના અધિકારીઓનું કામ શું? એસીવાળી ઓફિસોમાં બેસી ફક્ત અને ફક્ત બિલ પાસ કરવાના? જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટર યોગ્ય કામ કરે છે કે કેમ? તેના કામદારોને યોગ્ય સેફ્ટીના સાધનો આપવામાં આવે છે કે કેમ? આ તમામ પ્રકારની જવાબદારી જીઆઈડીસીના અધિકારીઓની આવતી હોય છે। ત્યારે અહીંયા જીએસસીએલ ચોકડી પાસે જે કામ કરી રહ્યા કામદારોને કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધનો ન આપતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ કામદારોને કોઈપણ પ્રકારની દુર્ઘટના ઘટે અથવા કંઈક અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ? ત્યારે આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જીઆઈડીસીના અધિકારીઓ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બીએસ શાહ નામના આ કોન્ટ્રાક્ટર અહીંયા કામ કરી રહ્યા હતા। કોન્ટ્રાક્ટરોના કામદારો અહીંયા કામ કરી રહ્યા છે, તેમાં તો આ કામદારોને કંઈપણ પ્રકારની દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ?